શિહોર તાલુકાના નેસડા ગામે આહિર સમાજના ખેડૂતની માલિકીની જમીનમાં તેમની મંજૂરી વિના બિનકાયદેસર રીતે વીજ લાઇન નાખવાની કામગીરી સામે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો છે. નેસડા ગામના આહિર સમાજના ખેડૂતના ખેતરમાં કોઈપણ જાતની પૂર્વ મંજૂરી કે કાયદેસરની પ્રક્રિયા વગર જ વીજ લાઇન નાખવાનું કામ ચાલી રહ્યું હતું. ખેડૂતના હક અને ન્યાય માટે લડત આપવા પહોંચેલા શિહોર તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અશોક મામશી, આમ આદમી પાર્ટીના પ્રમુખ ગોપાલ ડાંગર, શિહોર તાલુકા કોંગ્રેસ મહામંત્રી રણજીતસિંહ મોરી તેમજ જગાભાઈ ડાંગર, પાંચાભાઈ ડાંગર, ભરતભાઈ ડાંગર સ્થાનિક ખેડૂતની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે. ખેડૂતની કાયદેસરની જમીન પર બિનકાયદેસર દબાણ કરીને લાઇન નાખવાની કામગીરીનો વિરોધ કરનારા આગેવાનો સામે કરાયેલી આ પોલીસ કાર્યવાહીને લઈને સમગ્ર વિસ્તારના ખેડૂતો અને આહિર સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વિરોધ કરી રહેલા નેતાઓ અને ખેડૂતોએ માંગ કરી છે કે ખેડૂતોના હિતોનું રક્ષણ કરવામાં આવે અને બિનકાયદેસર કામગીરી તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી માંગણી કરી હતી. આવા નાના ખેડૂતો માટે અન્યાય કરો છો. આહિર સમાજના ખેડૂતો છે, આહિર સમાજના ખેડૂતો છે સાહેબ, એની રોજીરોટી હાંકી રહ્યા છે. અને આની માટે અન્યાય કરવાનો આ કહેવાય પોતાનો વંશો છે. જવાબ આપો હાલો. તમે કહેતા હતા ને એમ નાખશું એમ ઓર્ડર છે કરેલું છે. તમને સર્વે કરેલું હોય, અમારા બાપ દાદાની જમીનો હોય, આમાં સર્વે રોડ ને ફાળવી જીએપી નથી ફાળવી, રોડ ને ફાળવી અમે નાખવા નહીં દઈએ. અમારા બાપ દાદા બિલકુલ નહીં, બિલકુલ નહીં. સમાજના ખેડૂતો છે, મારું નામ છે ગોપાલ ડાંગર, આમ આદમી પાર્ટી પ્રમુખ શિહોર, અને મારી સાથે પણ અશોકભાઈ છે મામસી ઉર્ફે પ્રમુખ કોંગ્રેસ પાર્ટીમાં. અત્યારે અમે નેહડા અને ગાંગડીની વચ્ચે જે ગયા હતા ત્યાં એક અત્યારે પીજીવીસીએલ દ્વારા અત્યારે જે 20 પોલ ઊભા કરી રહ્યા છે, ખેડૂતને દબાવીને કોઈ જાતની મંજૂરી લીધા વગરના 20 પોલ ત્યાં ઊભા કરી રહ્યા છે. અને અત્યારે અમે ત્યાં ગયા એટલે પોલીસે અમારી ધરપકડ કરીને અમને અહીંયા પોલીસ સ્ટેશન લાવ્યા, પણ અમે કોઈ જાતના બીવાના નથી. અમારી ધરપકડ થાય તો અમે લડવા તૈયાર છીએ. અને અમે હજી કોર્ટ લગન પણ જવાના છીએ. ખેડૂતને ન્યાય નહીં મળે ત્યાં લગન અમે લડવાના પણ છીએ. અસ્તુ, જય હિન્દ, જય ભારત. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગુજરાત. મારું નામ અશોકભાઈ મામશી, શિહોર તાલુકા કોંગ્રેસ પ્રમુખ. આજે નેસડા ગામે આહિર સમાજની જમીનમાં બિનકાયદેસર જે ખેડૂતના પોલ નાખી રહ્યા હતા તેમાં અમારી અત્યારે ધરપકડ થઈ ચૂકી છે. જેમાં મારી સાથે આપના તાલુકાના પ્રમુખ ગોપાલ ડાંગર તેમજ ગાંગડી ગામના સરપંચના પ્રતિનિધિ હરેશભાઈ અને રણજીતસિંહ મોરી અને ખેડૂત સહિતની ધરપકડ થઈ ચૂકી છે. હવે અમારી લડત એ છે કે નેસડાથી ગાંગડીથી ભાવનગર જઈએ ત્યારે ડાબી સાઈડમાં મિલ આવેલી છે, પ્રાઇવેટ મિલ છે, અને એ સાઈડની અંદર 20 પોલ નાખી દીધા છે. નેસડાથી જે પાવર આવી રહ્યો છે, જે 20 પોલ નાખ્યા છે, જીએબીના 20 પોલ ઉભા એ જમણી સાઈડ ઉપર ડાબી સાઈડ ઉપર કરી દીધા છે. નેસડાથી ડાબી સાઈડ ઉપર આવી રહ્યા છે પોલ. સાઈડ આખી ચેન્જ કરી રહ્યા છે. શા માટે સાઈડ ચેન્જ કરવી જોઈએ? એને સાઈડમાં લઈ જાય તો અમને કાંઈ વાંધો નથી. જીએબી એવું કહી રહી છે કે ત્યાં બ્રિજ છે એટલે બ્રિજની હિસ્સે અમે લઈ જઈએ છીએ. તો બ્રિજ એ 20 જ્યાંથી નેસડાથી પોલ ત્યાં પણ બ્રિજ છે, અને સરકારનો કાયદો છે કે અંડરગ્રાઉન્ડ પણ લઈ જઈ શકાય, તો અંડરગ્રાઉન્ડ કેમ નહીં? માત્ર ને માત્ર આહિર સમાજના ખેડૂતો જેની રોજીરોટી એની પર આંકી રહ્યા છે, એમની માંથી અન્યાયને અત્યાચાર કરવામાં આવી રહ્યો છે. એના મુદ્દે અમે આજે લડત લડવા ગયેલા, ત્યાં અમારી ધરપકડ થઈ ચૂકી છે. પણ આવનારા દિવસોની અંદર ફરી પાછા લડશું. ધરપકડ થાય અને અમે ડરપોક બનવાના નથી.